સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઝડપાયો। 178 રોકાણકારોના 3.38 કરોડ લઈ ભાગી જનાર નિલેશ જાદવની ધરપકડ। સુરત શહેરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં ચોક બજાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસે સિંગણપોર વિસ્તારમાં ઓફિસ ચલાવતા અને 178 રોકાણકારોને લાખો રૂપિયા નાસી જનાર મુખ્ય આરોપી નિલેશ જાદવની ધરપકડ કરી છે। આરોપીએ વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા હડપ કર્યા હોવાની વાત સામે આવી હતી। સિંગણપોર વિસ્તારના કોચવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં નિલેશ જાદવે નિલેશ ઇન્વેસ્ટમેન્ટ શેર બ્રોકર એન્ડ રિયલ એસ્ટેટના નામે ઓફિસ શરૂ કરી હતી। આરોપીએ પોતાના ઓફિસના કર્મચારી ચેતન વાઘેલા મારફતે સગા સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસેથી રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું। આરોપીએ લોકોને મહિને 1.5% વ્યાજ આપવાની લોભવાની લાલચ આપી અને કરોડો રૂપિયા એકઠા કર્યા। ચેતન વાઘેલા હસ્તક કુલ 177 લોકો પાસેથી 3.38 કરોડનું રોકાણ કરાવાયું હતું। શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી વ્યાજ ચૂકવીને ભરોસો જીતનારા નિલેશે પછીથી ચૂકવણી બંધ કરી દીધી હતી। જ્યારે લોકો પોતાનું મૂડી ચૂકવવાની માંગ સાથે ઉઘરાણી માટે પહોંચ્યા ત્યારે નિલેશે નાણાં પરત આપવાનું ટાળી દીધું અને આખરે હાથ ઊંચા કરી દીધા હતા। આ સમગ્ર મામલે ચેતન વાઘેલા ઉપર ઉઘરાણી શરૂ થતાં તેણે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે નિલેશ જાદવ સામે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તપાસ માટે પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી।